હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10 સ્ટાન્ડર્ડ મેથ્સનું ગાલાનું પ્રશ્નપત્ર જે 5 છે પેપર સેટ 5 તેનું આજે આપણે સેક્શન એ સોલ્વ કરવાનું છે. ચાલો, તો અત્યાર સુધી આપણે છે ને ગાલા, માર્વેલ, લિબર્ટી એવા ઘણા બધા આપણા પેપર સેટ ચાલતા છે. બધાની અંદર સેક્શન એ બધું આપણે સોલ્વ કરતા છે ને ઘણી બધી મજા આવતી છે. પણ જો સેક્શન એ ઇમ્પોર્ટન્ટ છે વધારે પડતું. કેમ કે જો એ લોકો 100 આઉટ ઓફ 100 નો ટાર્ગેટ લઈને ચાલે છે ને કે બોર્ડના પેપરમાં 80 માંથી મારા 80 આવી જાય, તે લોકોના છે ને એકાદ બે માર્ક્સ કપાઈ જાય ને બહુ દુઃખ થાય. એકાદ બે માર્ક્સ કપાય મારો જો મને તો મેં એટલો દુઃખી થઈ ગયેલો હતો ને જ્યારે મારા 99 આવેલા હતા ત્યારે. પણ તમે આવી રીતના દુઃખી નહીં થાઓ. તો તેના માટે તમારે શું કરવાનું? તમારે સ્ટાન્ડર્ડ મેથ્સની સાથે સાથે બેઝિક મેથ્સના, માર્વેલના, લિબર્ટીના, ગાલાના બધા જના સેક્શન એકદમ પાકા કરી મૂકવાના. એકદમ રીતે મસ્ત રીતે એક બે વખત સોલ્વ કરી કાઢજો. બધાના વિડીયો લેક્ચર મારી પાસે છે, બધાના લેક્ચર મેં લઈ લીધેલા છે. તો જેટલા પણ લેક્ચર અપલોડ કરું ને બધા લેક્ચર જોઈ કાઢજો. તમારા સેક્શન એ માં એક પણ માર્ક્સ કટ થવું જોઈએ નહીં. 24 માંથી 24 પૂરા આવવા જોઈએ. ને જે લોકો છે ને એ લોકો ગભરાતા હોય ને કે મારે બોર્ડના પેપરમાં પાસ થવું છે, જે બોર્ડના પેપરમાં પાસ થવું છે, સિમ્પલ વસ્તુ કેવું ને, સેક્શન એ બધા પેપરના કરી જાઓ. તમારા એમાંથી 24 માંથી તમારા 23-24 આવી જ જશે. ડેફિનેટલી આવશે, ડેફિનેટલી ત્યાં તમારે આવી જશે. ને બેસિક વાળા હશે ને તે લોકોને બી કહો તમે બી સ્ટાન્ડર્ડના બધાના પેપર કરી જાઓ. સેક્શન એ ફક્ત તમારા 23-24 ત્યાં પડી જશે. બાકીના પેલા 10-15 લાવવા તો બહુ ઈઝી છે. હું તમને સેટલ કર જેટલું કહેવાય તેટલું કરી જશે. તમારા 10 માર્ક ત્યાં બી પાકે એટલે તમે પાસ. એક જ વખતમાં પાસ થવાનો કોઈ ક્રાઇટેરિયા નથી. બહુ ઈઝી છે, એકદમ ઈઝી છે પાસ થવું. તો ચાલો, તો આજે આપણો જે કાર્યક્રમ છે તે આજે આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્નપત્ર 5. જો તમને આ દેખાય છે ને, આને આપણને સોલ્વ કરવાનું છે. એક્સ અને વાય ની કિંમત શોધવાની છે. જો વાય શું હતી? 7 અને 5 એટલે વાય બરાબર 35 થઈ ગયા. 35 ગુણ્યા 3 105 થઈ ગયા. 105 ગુણ્યા 2 210 થઈ ગયા. એટલે આ 210 ને આ 35, 210 અને 35. જો કેટલી ઈઝી છે. આખું પેપર સોલ્વ કરો ત્યારે તમને આઈડિયા આવશે કે આ કેટલું ઈઝી હતું. જો આ અને ત્રિઘાત સમીકરણ માટે જોઈ લેજો. ત્રિઘાત સમીકરણ કેવી રીતના લખાય? આવી રીતના ax³ bx² cx + d = 0. આના માટે ધ્યાનથી સાંભળજો, બધા આના 3 ઝીરોઝ મળશે. આલ્ફા, બીટા અને ગામા. 3 શૂન્યો મળવાના છે આપણને. 3 આલ્ફા, બીટા અને ગામા. અગર 3 એ 3 નો સરવાળો કરો તેનું સૂત્ર થશે -b/a. 3 એ 3 નો સરવાળો કરું તો -b/a. આવી રીતના કરું તો આલ્ફા બીટા, બીટા ગામા, આલ્ફા ગામા. આવી રીતના સરવાળો કરું ને, આ બંનેનો પ્લસ આ બંને અને પ્લસ આ બંને, આવી રીતના સરવાળો કરું તો શું થશે ખબર? c/a. અને 3 એ 3 નો ગુણાકાર કરો, 3 એ 3 નો ગુણાકાર આલ્ફા, બીટા અને ગામા. તેનું સૂત્ર છે -d/a. પેપરની એન્ડ સુધી આ યાદ રાખજો. પેપરના એન્ડ સુધી આ યાદ રાખજો. ચાલો, આ યાદ રહી ગયું ને? ચાલો, તમને શું કીધું છે? આની વેલ્યુ શોધવાની છે. ચાલો જોજો, આની વેલ્યુ શોધવાની છે. આની વેલ્યુ શોધવા માટે લસા લઈ લઈએ. છેદમાં શું આવશે? આલ્ફા, બીટા અને ગામા. છેદમાં લસા શું આવશે? આલ્ફા, બીટા અને ગામા. આની પાસે આલ્ફા બીટા છે, ગામા નથી. આની પાસે બીટા ગામા છે, આલ્ફા નથી. આની પાસે ગામા ને બીટા, ગામા ને આલ્ફા છે, બીટા નથી. ચાલો, આની વેલ્યુ જોઈએ ને. 3 એ 3 ના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. 3 એ 3 ના ગુણાકારનું સૂત્ર શું છે? -d/a. કપાઈ ગયું, એ બી કપાઈ ગયું. b/d. અહીંયા તારું છે a, અહીંયા તારું છે b, અહીંયા તારું છે c, અહીંયા તારું છે d. d ની કિંમત કેટલી છે? -r. d ની કિંમત છે બેટા -r. સોરી, b ની કિંમત જોઈએ છે. b તો આવી રહ્યો અહીંયા છે. b તો -p છે અને d ની કિંમત -r. એટલે p/r. એટલે p/r. ઓપ્શન ડી. બહુ સરસ. ખ્યાલ આવ્યો? ત્રીજો,
આ બી બહુ મસ્ત છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો, એવું માની લઈએ કે આપણી પાસે જે અપૂર્ણાંક છે તે આ છે અને એના અંશ અને છેદનો સરવાળો કેટલો છે બેટા ખબર? 18 છે. કેટલો છે? 18. અચ્છા, જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે, એટલે આપણે અંશ અને છેદ બંનેમાં આપણે 1 ઉમેરીએ તો તેની કિંમત કેટલી બની જાય છે ખબર? 2/3. પ્લસ આને ચોકડી ગુણાકાર કરી લે, 3 અહીંયા 2 અહીંયા. ચાલ 3 વડે ગુણાકાર કર, 3x + 3 2y + 2 है ना. ચાલ એક કામ કર, અહીંયાથી y ની કિંમત કરતા બનાવ, અહીંયા y ને કરતા બનાવ, અહીંયા y ને કરતા બનાવ ને તો x પેલી બાજુ જશે એટલે 18 - x મૂકી દે અહીંયા. 18 - x + 2, 18 દુ 36 -2x + 2 3x + 3. આ 3x અહીંયા આવશે, આ 2x આ બાજુ આવશે, 3 ને 2 5x, આ પેલી બાજુ જશે એટલે -1 ને 2 એટલે 35, એટલે x = 7 થઈ જશે. કેટલા થઈ જશે? x = 7. બંનેનો સરવાળો કેટલો છે? 18 છે, એટલે 18 માંથી અગર 7 જશે એટલે કેટલા થઈ જશે? 11. એક 11 છે ને બીજો 7 છે, એટલે તારી કિંમત કઈ હતી? x ના છેદમાં y. x ની કિંમત છે 7 અને y ની કિંમત છે 11, એટલે 7/11. ક્લિયર હતું? ઈઝી હતું. ચાલો નેક્સ્ટ. આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા સરખા હોય. આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા બંને સરખા હોય. આલ્ફા વત્તા બીટાનો આન્સર શું છે ખબર? -b/a. આ છે c/a. એ એક અપાઈ ગયો. b ની કિંમત કેટલી છે? b ની કિંમત છે 2k + 1. c ની કિંમત કેટલી છે? -k + 5. માઇનસ માઇનસ કપાઈ ગયું. કે અહીંયા એક ત્યાં 2k માંથી k જશે એટલે k રહી જશે, એક ત્યાં જશે એટલે k = 4. k બરાબર કેટલા થઈ ગયા? ચલો નેક્સ્ટ. છે ઈઝી. ચલો, જો આ અને આ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, અને જો જ્યારે પણ તમને આવી રીતના કહે ને સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે, એક શોર્ટકટ આપો, ધ્યાનથી સમજજો. જે વચ્ચેનું પદ હોય ને, વચ્ચેનું પદ કયું છે? એટલે વચ્ચેનું પદ છે a2, હે ને? a2. a1 + a3 કરો ને તો a2 નું ડબલ આવે. a1 + a3 કરો તો a2 નું ડબલ આવે. જો કેવી રીતના? જો શોર્ટકટ આપું છું તમને, જ્યારે 3 પદો આવે ત્યારે આ શોર્ટકટ લગાવવાનું. જો તમને ખબર છે કે d = a2 - a1 થાય ને d = a3 - a2 થાય, અને બંને d સરખા છે એટલે a2 - a1 = a3 - a2. તમે આ જ લગાવો છો, ખબર છે મને, પણ તમે ટાઈમ વેસ્ટ કરો છો. જોજો ટાઈમ શું વેસ્ટ કરો છો? a2 અહીંયા વધે ને a1 ત્યાં વધે. a2 + a2 = a1 + a3. બોલ હા એના. તો આ કેટલા a2 થઈ ગયા? a2 + a2 કેટલા થઈ ગયા? 2 a2 થઈ ગયા. તો એ જ અલા મેં પહેલાથી કીધું ને. મેં શું પહેલાથી કીધું? મેં એ જ તો કીધું કે પહેલું અને ત્રીજા પદનો સરવાળો બીજા પદ કરતા ડબલ આવે. ડાયરેક્ટ કિંમત મૂકી દે. બીજા પદની કિંમત મૂકી દે. બીજા પદની કિંમત શું છે? 3k + 5. ને અહીંયા શું છે? 3k - 1. ને પેલું શું છે? 5k + 1. થઈ ગયું લે. +1 - 1 કપાઈ ગયું. આ 6k + 10 થઈ ગયું. 3k + 8k થઈ ગયું. 6k પેલી બાજુ હશે એટલે 2k થઈ જશે, એટલે k = 5. k = 5 થઈ જશે. છે ને ઈઝી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર.
ચાલો જોજો, અગર આ બંને ત્રિકોણમાં આટલું સરખું છે, કયું બેટા? AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં FD, આટલું સરખું છે. જોજો, આ બંનેમાં કોમન શું છે? B. તો અહીંયા B અગર છે તો આ બંનેમાં કોમન D છે, આ બાજુ D છે, B ની જગ્યા પર શું છે? D છે. ચાલો, B ને છોડીને અહીંયા શું છે? A. તો અહીંયા E, સોરી આનું E થઈ ગયું, આનું A તો આનું E. ચાલો, આનું C તો આનું F. થઈ ગયું. તો તે બે ત્રિકોણ સમરૂપ થાય. કયા બે ત્રિકોણ? આ બે ત્રિકોણો સમરૂપ થાય. એમ ઓપ્શન પહેલી બાજુ છે, જોઈ લઈએ. EDF, શું છે? EDF. એ તો ખૂણા પૂછ્યા છે. ABC EDF. B બરાબર D, ખૂણો B બરાબર D, વચ્ચેનો ખૂણો હતો ને તે B બરાબર D થશે. કોણ નાનો ક્વેશ્ચન તો કઈ હતું નહીં. બંનેમાં કોમન શું હતું? પેલી બાજુ શું હતું? બંનેમાં કોમન જે B હતું, હે ને? બંનેમાં કોમન શું હતું? B હતું. જો બંનેમાં કોમન શું છે? આ બાજુ B તો આ બાજુ કયું છે? D. તો B અને D સરખા થઈ જશે. આ બાજુ B, હે ને? આ બંનેમાં B તો આ બંનેમાં D હતું, એટલે કોમન. ચાલો આવી જાવ બાજુ. ચાલો આના પર આવીએ. બિંદુનું y અક્ષથી લંબ અંતર. આપણને y અક્ષથી લંબ અંતર શોધવાનું છે. y અક્ષથી લંબ અંતર એટલે શું? અગર તમને y અક્ષથી લંબ અંતર પૂછ્યું તો તમારે x કોઓર્ડિનેટને જોઈ લેવાનું, x યામને જોવાનું. અગર તમને x અક્ષથી અંતર પૂછેલું તો તમારે y યામને જોવાનું, અને y અક્ષથી લંબ અંતર પૂછેલું તો તમારે x યામને જોઈ લેવાનું. અહીંયા કોને યામ જોવાનું છે? y અક્ષથી, તો આપણે x યામને જોઈ લેવાનું. x યામ કેટલા છે? -2. તો -2 નહીં, અંતર હંમેશા ધન જ લેવાનો, અંતર હંમેશા ધન જ લેવાનો. ચાલો, sin આલ્ફા ની કિંમત આટલી છે તો આલ્ફા કેટલા હશે? sin 45 આટલા થાય. sin 45 1/√2 થાય, એટલે આલ્ફા બરાબર 45 થયું. cot બીટા એટલે 1 ક્યારે થાય? cot 45 1 થાય, એટલે બીટા બરાબર પણ 1, 45. એટલે 45 કેટલા થઈ ગયા? 90. ખ્યાલ આવ્યો? આમાં 2 અને આમાં 90. ચલો નેક્સ્ટ. ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલ સ્પર્શક P અને PV વચ્ચેનો ખૂણો 58 છે. જોજો, અહીંયાથી એક સ્પર્શક ને અહીંયાથી એક સ્પર્શક બનાવેલો છે. આ બંને વચ્ચેનો ખૂણો 58 છે. તો POA શોધો. કયો શોધવાનો છે? ધ્યાનથી ખૂણો જોજો. આ P, આ A, આ B, વચ્ચે O છે, અહીંયા O. તો શું કીધું છે? POA. એટલે આ પૂછ્યો છે POA, આ ખૂણો પૂછ્યો છે. જો આ 58 છે, હા 58 છે. તો જો હંમેશા યાદ રાખજો, આ આખો ખૂણો ને આખો ખૂણો 180 થાય, બંને સામે સામે. તો આ કેટલો થશે? 180 ઓછા 58 થશે, એટલે કેટલા થઈ જશે? 122. આખો 122 થશે, પણ આ કેટલો થઈ જશે? અડધો, 61. ને આ બી કેટલો થઈ જશે? 61. 61 122. આન્સર આવશે 61. બોલો ક્લિયર? ચાલો, આ મસ્ત ક્વેશ્ચન છે. આ ગઈમાં જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા % વધારો થાય? ચાલો માની લો પછીનું ક્ષેત્રફળ જે છે, વધારો પૂછ્યો છે ને, ડેલ્ટા એ આપણને પૂછેલું છે.
શું પૂછ્યું છે? ડેલ્ટા એ. જોજો, અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ. શું કીધું છે બેટા? અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ. જોજો, પહેલી ત્રિજ્યા, પહેલે જે ત્રિજ્યા હતી ને તે પહેલા આપણે ત્રિજ્યા એવું માની લઈએ કે પહેલે ત્રિજ્યા આર હતી, પ્રારંભિક ત્રિજ્યા, પણ આપણે પછી એમાં 10% નો વધારો કરી દીધો એટલે કેટલી થઈ ગઈ ખબર? કેટલી થઈ ગઈ ખબર? 1.1 આર. કેટલી થઈ ગઈ? 1.1 આર. 10% નો વધારો એટલે પહેલા 1 આર હતો, હવે 10% નો વધારો એટલે કેટલા ખબર? જો તો એ 10%, તો આર એ કેટલા? કેટલા આવ્યા? 0.1 આર. આરના છેદમાં 10 આવ્યા ને, એટલે જો જેટલા પણ ટકા કહીને, અગર 10% કીધું છે ને તે 1.1, 20% કહીને તો 1.2, 15% કહીને તો 1.15. પોઈન્ટ પછી જેટલા ટકા કહે તેટલા ટકા મૂકી દેવાના. 10% એને 1.10 એમ મૂકી દે. 1.10 પાછળનું 0 લખો કે નહીં લખો કોઈ ફરક પડવાનો નથી. ખ્યાલ આવ્યો? ચાલો, પહેલા ત્રિજ્યા કેટલી હતી? આર. હવે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1.1 આર. કેટલી થઈ ગઈ? 1.1 આર. લો, ખ્યાલ આવ્યો? ચાલો, પહેલાનું જે વર્તુળનું ક્ષેત્રફળ હતું, ક્યાં ગયું? હા, વર્તુળનું ક્ષેત્રફળ હતું તે પાઈ આર સ્ક્વેર હતું. હવે કેટલું થઈ જશે? પાઈ આર ડેશ સ્ક્વેર. હે ને? શું થઈ જશે? પાઈ આર ડેશ નો સ્ક્વેર. આર ડેશ ની જગ્યાએ કેટલું લખાશે? 1.1 આર. કેટલું લખાશે? 1.1 આર. 1.1 આર નો વર્ગ. આ તો પાઈ આર નો વર્ગ જ રહેશે. 1.1 નો વર્ગ એટલે 11 નો વર્ગ. 11 નો વર્ગ કેટલો થાય ખબર? 11 નો વર્ગ કહેવાય 121. તો 1.1 નો વર્ગ કહેવાય 1.21. કેટલું કહેવાય? 1.21. એટલે 1.21. અંતિમ આ છે, ને આ પ્રારંભિક છે. ઊંધું લખ્યું એટલે આ પ્રારંભિક છે. અંતિમમાં આવશે 1.1 આર નો વર્ગ ને પ્રારંભિકમાં આવશે આર નો વર્ગ. ચાલો, આ 1.21 થઈ જશે. આ પાઈ આર નો વર્ગ અને આ પાઈ આર નો વર્ગ, હે ને? પાઈ આર સ્ક્વેર કોમન, અહીંયા 1.21 પાઈ આર નો વર્ગ. આ પાઈ આર નો વર્ગ કોમન બાર. અંદર શું રહી જશે? 1.21 માઇનસ 1 પાઈ આર નો વર્ગ 0.21. કેટલા આવ્યા? 0.21. ટકામાં જોઈએ છે ગુણ્યા 100, હે ને? ગુણ્યા 100 કરી લો એટલે ટકામાં મળી જશે. એટલે કેટલા ટકા વધી ગયા? 21 વખત પાઈ આર સ્ક્વેર. કેટલા ટકા વધે છે બેટા? 21% વધે છે. ડન? ચાલો, નેક્સ્ટ. બે શંકુઓની ત્રિજ્યાનો ગુણોત્તર 3/5 છે. એટલે r1/r2 બરાબર 3/5 અને ઊંચાઈનો ગુણોત્તર 25/9 છે. એટલે h1/h2 બરાબર 25/9 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. ઘનફળનું સૂત્ર શું છે બેટા? શંકુના ઘનફળનું સૂત્ર શું છે? એક શંકુ ઉપર, એક શંકુ નીચે. 1/3 પાઈ આર સ્ક્વેર h. અહીંયા બે 1/3 પાઈ આર સ્ક્વેર h. r1 h1 r2 h2 આ બધું કપાઈ ગયું, હે ને? ચાલો, r1/r2 આખાનો વર્ગ h1/h2. ચાલો, r1/r2, r1 ની કિંમત કેટલી છે? 3/5, હે ને? તો 3/5 આખાનો વર્ગ. h1/h2 એટલે 25/9. એટલે આ 25/9 એટલે આ 9/25 ને આ 25/9. 25 કપાઈ ગયા, 9 બી કપાઈ ગયા એટલે કેટલા આવ્યો? 1/1. 1/1.
શું આવશે 1/1. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. 12મો. જો અવલોકનો 36x 20 28 14 અને y નો મધ્યક 22 હોય, મધ્યકનું સૂત્ર શું? બધાનો સરવાળો 36 વત્તા x વત્તા 20 વત્તા 28 વત્તા 14 વત્તા y, બધાનો સરવાળો કેટલા સંખ્યા થઈ ગઈ? 1 2 3 4 5 6 ભાગ્યા 6. એનો જે જવાબ છે તે 22 છે. કેટલો છે? 22. ડન. ચાલો આ બાજુ જતો રહેશે, હે ને? તો આ કેટલા થઈ જશે? 6 દુ 12 નું 2 વધી પડી 1 132. આ બધાનો સરવાળો કરી લેજો તમે. 36 ને 14 કેટલા થઈ ગયા? 50. 50 ને 20, 50 ને 20 70, 70 ને 30 એટલે આ 98 થઈ ગયા. 98 વત્તા x વત્તા y કેટલા થઈ ગયા? 98 વત્તા x વત્તા y, જે 36 ને 50 40, 40 ને 50, 50 ને 20 70, 70 ને 20 ને 98, 98 આ બાજુ જશે એટલે આપણા કેટલા થઈ જશે? આ 4 વધશે ને કેટલા વધશે? એટલે આમાં 2 માંથી 4 એટલે 44, 34 કેટલા રહી જશે? 34. x વત્તા y બરાબર 34. x વત્તા y બરાબર 34 થઈ જશે. ડન. ચલો નેક્સ્ટ. ખરા ખોટા પર જોજો. જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે, એ સત્ય છે. એ સત્ય છે. તેની સંભાવના 1 છે. તેની સંભાવના 1 છે. તેની ઘટનાની સંભાવના શું છે? ભાઈ ખોટો. હું ખોટું ખોટું બોલ્યા કરે. તેની સંભાવના કેટલી છે? 1 છે. ચાલો 4a અને 5a સમીકરણનો એક ઉકેલ હોય તો a બરાબર 2 થાય. જો અગર ઉકેલ છે ને તો જોઈએ 5x વત્તા 4y બરાબર 80. આ કિંમત આપણે આની અંદર મૂકીએ. જોજો x ની જગ્યાએ 4a, 4a, y ની જગ્યાએ 5a. જો 5 ચોક 20a, 20a, 40a એટલે આ કપાઈ જશે 2 થી, એટલે a બરાબર 2 થઈ જશે. પરફેક્ટ, સાચું છે. બીજો સાચું છે. ચાલો ત્રીજા પર આવીએ. જો સમીકરણના બીજ સમાન હોય તો k બરાબર 49. સમીકરણના બીજ સમાન થવા માટે d બરાબર 0 હોવું જોઈએ. એનો મતલબ શું થઈ ગયું? b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 એટલે b સ્ક્વેર બરાબર 4ac. b ની વેલ્યુ કેટલી છે? 14. એટલે અહીંયા આપણે લેવાનું છે 14 નો વર્ગ એટલે 14 2 વખત અને 4. a ની કિંમત કેટલી છે? 1. તો આપણને k શોધવાનું છે. c ની કિંમત k આપેલી છે. જો આ અહીંયા થશે 7 દુ 14, 7 દુ 14 છેદમાં 4 બરાબર k. કપાઈ ગયું. જો 7 દુ 49 બરાબર k. k ની કિંમત આવશે 49. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. ભાઈ તું બી સાચું છે. તું બી સાચો છે. ચાલો ચાલો આ બંનેના મધ્ય બિંદુ શોધીએ. મધ્ય બિંદુના યામ શું છે બેટા? x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. બંનેનો સરવાળો ભાગ્યા 2. ચાલો આ બંનેનો સરવાળો કરી લઈએ. 12 ઓછા 5, 12 માંથી 5 ગયા ભાગ્યા 2 ને -5 અને 12. ચાલો 12 માંથી 5 ગયા એટલે કેટલા બેટા? 7. 7 ભાગ્યા 2 એટલે 3.5 હે ને? ચાલો આમાં બી 3.5, 3.5 અને 3.5 સાચું છે. શું છે? સાચું છે. સાચું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. ચાલો જોજો શું કીધું છે ક્વેશ્ચનમાં. જો ગોલકની ત્રિજ્યાના માપમાં, હા જો
આ બી મસ્ત ક્વેશ્ચન છે. ગોલકની ત્રિજ્યાના માપમાં 20% નો વધારો કરવામાં આવે તો તે ઘનફળમાં કેટલો? ગોલક જોજો ડેલ્ટા વી બરાબર વી અંતિમ ઓછા વી પ્રારંભિક. વી અંતિમ નું સૂત્ર શું છે બેટા? 4/3 પાઈ આર નો ઘન માઇનસ 4/3 પાઈ આર નો ઘન. બીજું જે અંતિમ છે તે ડેશ છે, હે ને? પહેલા ત્રિજ્યા હતી આર ને પછી થઈ ગઈ આર ડેશ. આર ડેશ ની કિંમત કેટલી છે ખબર? 20% નો વધારો એટલે કેટલું લેવાનું? 1.2. કેટલા લેવાનો? 1.2 આર. જોજો અહીંયા 4/3 પાઈ તો કોમન. કોનો ઘન? 1.2 આર નો ઘન. 1.2 આર નો ઘન ઓછા આર નો ઘન. જો આર નો ઘન બી કોમન, હે ને? અહીંયા શું રહી ગયો? 1.2 નો ઘન ઓછા 1 નો ઘન. 1, હે? ચાલો ઓછા 1. 1 નો ઘન એટલે 1 જ ને. હવે શું ફરક પડે? ચાલો જોજો 12 નો વર્ગ આપણને બધાને ખબર છે. આ એકચ્યુઅલી 12 12 ને 12 છે. પછી આપણે પોઈન્ટ જોઈ લઈએ. 12 12 ને 12 છે. આ 12 નો વર્ગ 144 થાય છે. કેટલો થાય છે? 144 ગુણ્યા 12 છે. ચાલો આપણે કરી લઈએ 144 ગુણ્યા 12. 144 ગુણ્યા 12 આ થઈ ગયા 1 4 4 0 4 2 8 4 2 8 2 1 2 8 ને 4 12 નું 2 વધી પડી 1 8 ને 2 6 ને 1 7 17 28, હે ને? 17 28 એટલે આ કેટલા થઈ જશે? 1 પોઈન્ટ. હા ચાલો જોજો અહીંયા 4/3 પાઈ 1.728 માઇનસ 1 આટલું થશે. ડન. 1 જતો રહેશે એટલે કેટલું રહી જશે? 0.728, હે ને? હવે આ ટકામાં નથી. હજુ તમારે ટકામાં શોધવું તો તમારે શું સાના સાથે ગુણાકાર કરી મૂકવાનો? ગુણ્યા 100 સાથે. એટલે આ કેટલું થઈ જશે ખબર? 4/3 પાઈ અને આનો ગુણાકાર થઈ જશે 72.8%. કેટલા થઈ જશે બેટા? 72.8%. ચાલો નેક્સ્ટ. કેટલા થઈ જશે બેટા? 72.8%. ચલો નેક્સ્ટ. જોજો જો અવલોકનો આ નો જો અને 14 નો બહુલક 15 હોય એટલે બહુલક એટલે સૌથી વધારે રિપીટ થવું જોઈએ. જો સૌથી વધારે રિપીટ કરવા માટે છે ને 15 2 વખત છે ફક્ત. 16 બી 2 વખત છે એટલે 16 બી જીતી શકે, 15 બી જીતી શકે. હા એટલે 15 ને જીતાડવા માટે છે ને આપણે એને 3 કરવા પડશે. એટલે x બરાબર આપણે 15 લેવા પડશે. કેટલા લેવા પડશે? 15. અગર x બરાબર 15 લઈએ તો જ 15 3 વખત થશે ને તો જ 15 જીતશે એટલે એનો બહુલક 15 થશે. એટલે 15 આપેલું છે એનો મતલબ x બરાબર 15 છે. તો આપણને કોની કિંમત પૂછેલી છે? x ની કિંમત 15 નથી પૂછેલી. 15 + 3 કરવાનું છે. કેટલા કરવાનું છે? x + 3 ની પૂછેલી છે. 15 + 3 બરાબર 18. એટલે આન્સર આવે છે આનો x + 3 બરાબર 18. ચલો નેક્સ્ટ. મસ્ત છે આપણે જોજો 35 અને 91 નો ગુસા 35 અને 91 નો 7 આવશે. ચાલો હવે તેને આના સ્વરૂપમાં લખેલું છે ફેરવીને, તો એમની કિંમત શોધો. ચાલો ખોખચમ આવી જાય આપણે સોલ્વ કરી લખીએ. જો 35 એટલે 7 × 35 ને 91 એટલે 13 × 7 51. એનો ગુસા કેટલો થઈ ગયો? 7 થઈ ગયો. ચાલો બહુ ભારે. ગુસાને આવી રીતના લખેલું છે. કેવી રીતના લખેલું છે? m - 91 ઓછા 5 × 35 બ્રેકેટ બનાવી દે બરાબર 7 છે. કેટલા છે? બરાબર 7. જોજો 35 × 5 35 × 5 એટલે જોજો આ પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. 5 × 5 = 25 નો 5 વધી પડી 2 5 × 15 ને 2 17, હે ને? m - 91 આ કેટલા થઈ જશે? 182. m - 91 91 માઇનસમાં પ્લસ
એક સેકન્ડ, m ગુણ્યા 91 છે, એ જ તો કહું, m ગુણ્યા 91 છે, ગુણ્યા 91 છે એટલે છેદમાં જશે, m બરાબર 182 ભાગ્યા 91, એટલે m બરાબર બગડો, m બરાબર કેટલા થશે? 2 થશે. ક્લિયર? ચાલો જોજો, આનોમાં કીધું છે ના બીજ પરસ્પર વિરોધી હોય તો, બીજ પરસ્પર વિરોધી એટલે એક આલ્ફા છે ને બીજો માઇનસ આલ્ફા છે, એટલે બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એક 5 છે તો બીજો -5 છે, એક 2 છે તો બીજો -2 છે, એટલે બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. ચાલો, બંનેના બીજો પરસ્પર વિરુદ્ધ છે, વિરોધી છે, તો k ની કિંમત શોધવાની છે. બંનેના શૂન્યોનો સરવાળાનું સૂત્ર શું છે? -b ના છેદમાં a, -b ના છેદમાં a. b ની કિંમત કેટલી છે બેટા? k, માઇનસ b ની કિંમત k અને a ની કિંમત કેટલી છે? 2, એટલે k બરાબર 0. આ 0 સાથે જશે, 0 થઈ જશે. ખ્યાલ આવ્યો? ચાલો નીચે આવી જઈએ જોડકા પર. આ જો આપણે અત્યારે જ કરેલું, આ શૂન્યોનો સરવાળો કેટલા છે? 3 ઘાત છે ને, બધા શૂન્યોનો સરવાળો એટલે સૂત્ર શું આવેલું હતું? -b ના છેદમાં a. b એટલે શું હતું ખબર? x² નો સહગુણક. a શું હતું? x ની 3 ઘાતનો સહગુણક, હે ને? x ની 3 ઘાતનો સહગુણક. આગળ લાગેલું હતું માઇનસ. x પહેલામાં આન્સર આવશે b, x² નો સહગુણકના છેદમાં x ની 3 ઘાતનો સહગુણક. ચાલો નેક્સ્ટ, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું હતું? આલ્ફા, બીટા અને ગામા. શું હતું? -d/a, -d/a. d એટલે અચળ સંખ્યા. શું આવે છે? અચળ સંખ્યા. પરફેક્ટ. ને નીચે શું હતું? a. a એટલે શું હતું? ઉપર આવશે અચળ ને નીચે આવશે શું? x ની 3 ઘાતનો સહગુણક, x ની 3 ઘાતનો સહગુણક. ખોટું કરે છે આ લોકો, ખોટું લખ્યું છે આ લોકો, ખોટું લખ્યું છે. એક માઇનસ આવશે ને તેની સાથે x ના 3, એક સેકન્ડ, આ સમીકરણ જ અલગ છે. x² છે ને, ax² છે, સોરી, ax² + bx + c. આના શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા = c/a. શું છે બેટા? c/a. c શું છે? અચળ સંખ્યા, ઉપર છે અચળ, નીચે શું છે? a શું છે બેટા? x² નો સહગુણક. એટલે આ ત્રિપદી હતું, હે ને? ત્રિઘાત વાળું હતું ને આ દ્વિઘાત વાળું સમીકરણ છે. તો દ્વિઘાત વાળામાં આન્સર આવશે ને ત્રિઘાત વાળામાં આન્સર આવશે. ક્લિયર? ચાલ નીચે આવી જઈએ. છેલ્લા 2 MCQ જોડકા. sin 0 ની કિંમત થાય છે 0 અને cosec 0 અવ્યાખ્યાયિત છે. શું છે? અવ્યાખ્યાયિત છે. આની સાથે તમારું આ ગાલાનું પેપર, મસ્ત એવું પેપર ખતમ થાય છે. અને તમારો ખૂબ ખૂબ પ્રેમના લીધે તમારે બેટા બહુ થેન્ક યુ. અને જે રીતના તમે જે ઉત્સાહ અને એનર્જી સાથે બચાવતા છો ને કરતા છો ને, તે જ ઉત્સાહ અને એનર્જી સાથે આગળ પણ લાગી રહેજો. ડેફિનેટલી તમે 100/100 સ્કોર થશે ને થશે. બસ તમારી મહેનત અને એફર્ટ્સ લાગવા જોઈએ અને આપણે બંને ભેગા થઈને 100/100 લાવવાનો ટાર્ગેટ લઈએ. ચાલો હવે મેં પ્રોમિસ કરીને જાઉં છું કે નેક્સ્ટ ક્લાસમાં તમને પાછું આના નેક્સ્ટ પેપર લઈને આવવા ને આગળનું એક બીજા માર્વેલ અને લિબર્ટીના પણ પેપર લાવતો રહેવા. તમારે પણ મને પ્રોમિસ કરીને જવાનું છે અને કોમેન્ટમાં લખવાનું છે, સર પ્રોમિસ કરું છું હું કે તમે જેટલા પેપર કરાવેલા છે તેટલા પેપર હું કરા. ઓકે, આ જ પ્રોમિસ સાથે મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.